वेलकम टू प्राजापंख न्यूज। आप देख रहे हैं प्राजापंख न्यूज। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રજાપંખ ન્યૂઝ। સુરતના સચિન વિસ્તારમાંથી એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં મહાનગરપાલિકાની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે એક મોટો અકસ્માત સર્જાયો છે। સુરત મહાનગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 30, સચિન વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઇન માટે ખોદકામની કામગીરી છેલ્લા ઘણા માસથી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી અત્યંત ધીમી ગતિએ અને કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વિના કરવામાં આવી રહી હોવાની સ્થાનિક નાગરિકોએ ફરિયાદ કરી છે। ગત તારીખ 20 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે ગોકુલધામ નજીક કંસાડ રોડ પર ડ્રેનેજ લાઇન માટે ખોદવામાં આવેલા આશરે 10 ફૂટ ઊંડા ખાડામાં એક ઓટો રિક્ષા ખાબકી ગઈ। રોડ પર પૂરતું અંધારું અને ખોદકામ સ્થળે કોઈ ચેતવણી બોર્ડ નહીં, કોઈ લાલ લાઇટ નહીં, કોઈ બેરિકેડ નહીં। આ ઠેકેદારની લાપરવાહીના કારણે ઓટો રિક્ષા સીધી ખાડામાં ખાબકી ગઈ અને ચાલકને ઈજા પહોંચી। ચાલક હેબતાઈ ગયો। મોટા અવાજથી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા અને ખાડામાં ફસાયેલા ચાલકને બહાર કાઢી તાત્કાલિક મદદ પહોંચાડી। સદનસીબે રિક્ષામાં માત્ર ચાલક જ હતો। જો તેમાં મુસાફરો અથવા સ્કૂલના બાળકો હોત, પેટ્રોલ બહાર આવી રિક્ષા સળગતે તો આ ઘટના મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકી હોત। ગત રોજ વોર્ડ નંબર 30ની સ્થિતિ એવી બની ગઈ છે કે સમગ્ર વિસ્તાર ખાડોદરા સમાન દેખાઈ રહ્યો છે। ગલી ગલી રસ્તાઓ પર જગ્યાએ જગ્યાએ ઊંડા ખાડા, ઉડતી ધૂળ રજકણ અને અસ્તવ્યસ્ત કામગીરી, જેના કારણે સામાન્ય નાગરિકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે। પુલની આગળ આવાસ રોડથી લઈને પાલી હનુમાન મંદિર સુધી પણ ખાડા ખોદી રાખવામાં આવ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી રહી છે। સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે છેલ્લા મહિનાથી અહીં ઉડતી માટી પર પાણીનો છંટકાવ પણ થતો નથી। ટ્રાફિક સતત જોખમમાં છે, રજકણોથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને જાનવરોને પણ ભારે તકલીફ પડી રહી છે। નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે, છતાં પણ જવાબદાર તંત્ર મૌન ધરાવી બેઠું છે। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। નાગરિકો અને વાહન ચાલકોની એક જ માંગ છે, વોર્ડ નંબર 30માં તમામ ખોદકામ સ્થળોએ તાત્કાલિક બેરિકેડ, લાઇટ અને ચેતવણી બોર્ડ મૂકવામાં આવે, અધૂરી કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે અને બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। ખાસ કરીને પાલીગામ વિસ્તારમાં ચાલી રહેલા કામની સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક સ્થળ મુલાકાત લેવી જરૂરી બની છે। જાહેર સલામતીને ધ્યાનમાં લઈ તંત્ર હવે તો જાગે અને તાત્કાલિક પગલાં ભરે, એવી જોરદાર લોકમાંગ ઉઠી રહી છે। આ સાથે પ્રજાપંખ ન્યૂઝ માટે આજે આટલું જ। કાલે ફરીવાર મળીશું બીજા સમાચાર સાથે। નમસ્કાર। जी आपका नाम क्या है? नाम बोलो। नाम कलेंदर। हाँ कलेंदर। किलेंदर, क्या हुआ आपके साथ? मैं उधर से आ रहा था तो उधर लाइट बंद था, उसके बाद में इधर गड्ढा खुदा हुआ था, 4 व्हीलर पर उधर से आ रहा था, लाइट मार दिया आँख पे, मेरे को दिखा नहीं। इधर रोड ही होगा इधर, तो घुसा तो देखा तो गड्ढा ही था, इधर गाड़ी घुस गया उसी में। तो गड्ढा था यहाँ पे? हाँ गड्ढा यहाँ था। पे कुछ आगे रखा नहीं था? यहाँ पे नहीं, मेरा कुछ भी नहीं रखा था यहाँ पे। अच्छा ऐसा खाली खाली था खाली पूरा? खाली सब पूरा। आपको चोट लगी है? चोट लगा है हल्का पैर में। तो आपको प्रशासन से क्या मांगे? प्रशासन से यही मांग है कि मतलब जो गड्ढा उड्ढा करते हैं तो उसको कुछ मतलब लगाइए, ग्रिल कुछ लगाइए उसको।